આમ તો મોસાળમાં બોલું છું, આટલા બધા સ્નેહીજનો વડીલોની વચ્ચે પહેલી વખત બોલું છું. બા ધામમાં ગયા, આવતીકાલે પાણી ડોળ છે અને આપણે સૌ સત્સંગમાં અહીંયા ઉપસ્થિત છીએ. ખૂબ સરસ એવા સંકીર્તન થતું હતું. હૃદયની અંદર આનંદ થાય કે એવી દિવ્ય વાણી ભગવાનની, સદગુરુની વાણી, એના શબ્દોનું આપણે પાન કરતા હતા. શાસ્ત્રોમાં લખ્યું છે મનુષ્ય દેહ દુર્લભ છે. આપણે અનંત જન્મોની યાત્રાથી આ મનુષ્ય જન્મમાં આવ્યા છીએ ત્યારે શાસ્ત્રોમાં લખ્યું છે દેહિનામ ક્ષણભંગુરઃ, મનુષ્ય દેહ દુર્લભમાં દુર્લભ આપણા શાસ્ત્રોએ લખ્યું છે. હાલો. ત્યારે તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે બડે ભાગ મનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા. તુલસીદાસજીએ લખ્યું છે કે અનંત જન્મોની યાત્રાથી મનુષ્ય જન્મ મળે છે. બડે ભાગ્ય મનુષ્ય તનુ પાવા, કેટલા જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્યનો જન્મ મળે છે. અને એ જન્મ મળ્યા પછી આ દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્યનો જન્મ મળે છે. પણ મનુષ્ય જન્મ મળ્યા પછી તેની 3 ખાસિયતો છે. એક તો દુર્લભ છે, કેટલા અનંત વર્ષોની યાત્રા, એની અગણિત, એની કલ્પના પણ ન થઈ શકે એટલા વર્ષોની યાત્રા પછી મનુષ્ય જન્મ મળે છે. બીજું ક્ષણભંગુર છે, મનુષ્ય દેહ ક્ષણભંગુર છે. ત્યારે આપણે ઘણી વખત સાંભળીએ છીએ, ભજનોની અંદર પણ ગવાય છે કે પ્રભાતે ફૂલડિયા ખીલે, સાંજે તે કરમાશે જી, નિત્ય બાગમાં નવીન કળીઓ, ખીલીને ખરી જાશે જી. એ પ્રમાણે જગત જાય છે, જળની પેઠે વહેતું જી, નાના મોટા નિત્ય મરે છે, અમર નથી કોઈ રહેતું જી. વહેલી સવારે સૂર્યનો તડકો નીકળે અને બગીચાની અંદર કળીઓ આમ ખીલીને સરસ મજાનું ફૂલ બની જાય, પણ જેવી સાંજ પડે અને એ સાંજે એ જ ખીલેલું ફૂલ કરમાઈ જાય છે. આ પંક્તિની અંદર લખ્યું છે કે સવારના પોરમાં જેવી કિલકિલાટ કરતી કળીઓ છે એ ફૂલ બને ને ફૂલ બન્યા પછી એને કરમાઈ જવાનું છે. એવી જ રીતે જળની પેઠે આ જીવન, ક્યારે બાલ્યાવસ્થા પૂરી થઈ ગઈ, ક્યારે યુવાની આવી અને છેલ્લે વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે કોઈને ખબર રહેતી નથી. પંક્તિની અંદર આગળ લખ્યું છે કે કુંભકર્ણ ને રાવણ સરખા, કાયા મૂકી ચાલ્યા જી, કળિયા છળિયા બળિયા ચાલ્યા, હાથ ઘસીને ઠાલ્યા જી. ગમે તેવો દુનિયાનો વૈભવી પુરુષ હશે, પ્રતિષ્ઠાવાન હશે, ધનવાન હશે, પણ છેલ્લે તો એને જવાનું જ છે. એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. એટલે મનુષ્ય દેહ દુર્લભ છે, સાથે સાથે નાશવંત છે. કોરોના કાળમાં આપણે જોયું કેટલા આપણા સ્નેહીજનો હોય, કાળનું એવું ભયંકર ચક્ર, ક્યારે કોણ કઈ ઉંમરે મૃત્યુ પામે કંઈ નક્કી નથી. ત્યારે મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, ક્ષણભંગુર છે. પણ શાસ્ત્રોએ એને અદ્ભુત કહ્યો છે. છેલ્લું 3જું લક્ષણ છે મનુષ્ય દેહ ચિંતામણી છે. આપણે ઘણી વખત કીર્તનોમાં સાંભળ્યું છે, હે મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, હે તારા અંગમાં છે રોગ સાધ્ય નથી, લેતો નારાયણ નામને રે. મનુષ્ય જન્મ તો ચિંતામણી જેવો છે, પણ જીવની અંદર, શરીરની અંદર એક અસાધ્ય રોગ છે. એ સૌના શરીરમાં છે અને એ છે મૃત્યુ. ક્યારે કઈ રીતે મૃત્યુ આવશે નક્કી નથી, પણ જો ભગવાનનું નામ લીધું હોય તો એ સાર્થક થાય છે કે આ જીવના સુકૃતોને કારણે ભગવાન એને છેલ્લે પોતાના ધામમાં લઈ જાય છે. ત્યારે મનુષ્ય જન્મ મળવો ખૂબ દુર્લભ છે. આપણે સત્સંગની અંદર આવીએ છીએ, ખૂબ સરસ ભજન કીર્તનો ગવાતા હતા. મને તો આનંદ થયો કે હૃદયની અંદર ભગવાનનું સ્મરણ કરાવે, એવી આત્માને પરમાત્મા સાથેની જે ઓળખાણ કરાવે એવી દિવ્ય વાણી, એવા દિવ્ય શબ્દો. આપણે સત્સંગમાં તો જઈએ છીએ, પણ સત્સંગ કહેવાય કોને કે સત એવા આત્માનો સંગ, સત એવા પરમાત્માનો સંગ, સત એવા સત્પુરુષોનો સંગ, સત એવા શાસ્ત્રોનો સંગ, સત એવા સદગુરુનો સંગ, એને સત્સંગ કહેવાય. ત્યારે હૃદયની અંદર હંમેશા એક વસ્તુ યાદ રાખીએ કે ભગવાને મને આ મનુષ્યનો જન્મ આપ્યો છે. એક દિવસ
મારે ભગવાનના ધામમાં જવાનું છે, મારું મૃત્યુ આવશે ત્યાં સુધીમાં મારા જન્મને સાર્થક કરવો છે, ત્યારે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે કોઈ મૃત્યુ પામે એની પાછળ ભાગવત કથા બેસાડે, અને એ ભાગવતના રચયિતા ભગવાન વેદવ્યાસ એણે જ્યારે ભાગવત ગ્રંથની રચના કરી, 18 પુરાણની રચના કરી, મહાભારત રચ્યું, પણ હૃદયમાં અશાંતિ થઈ અને છેલ્લે નારદ મુનિએ કહ્યું અને ભગવાનના ચરિત્રોનો ગ્રંથ મહાભાગવત મહાપુરાણ રચ્યો. પણ એનો એક શ્લોક આજે આમ તો બાની પાછળ ભજન કીર્તન કરવા બેઠા છે ત્યારે ભાગવતનો એક શ્લોક આવે ત્યારે એનો એક શ્લોક જ્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો, ભગવાન વેદવ્યાસના દીકરા સુખદેવજી મહારાજે બ્રહ્મની સ્થિતિને વરેલા હતા, એવા સત્પુરુષ જન્મતા વેદ પોતે સંસાર છોડી અને જતા રહેલા, એને જ્યારે વ્યાસ ભગવાનને થયું કે મારા દીકરાને મારા આશ્રમમાં પાછો લાવવો છે, તો એણે એક શ્લોક, અડધો શ્લોક પરમાત્માના એ દિવ્ય મૂર્તિનું વર્ણન કરતો શ્લોક લખ્યો. વેણુગીત કરીને શ્લોક છે ભાગવતની અંદર, બહુ અદ્ભુત છે. આપણે અહીંયા હું રજૂ કરું છું. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિભ્રતવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણુ રધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ શ્લોકની અંદર એવું લખ્યું છે કે ભગવાન બાલકૃષ્ણનું વર્ણન કર્યું છે વેદવ્યાસ ભગવાને કે બરહા પીડમ નટવર વપુઃ, કે ભગવાન કૃષ્ણ બાલ કનૈયા લાલે પોતાના વાકડિયા વાળની અંદર મોરપીંછ ધારણ કર્યું છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, પોતાના કાનની અંદર કરણનું પુષ્પ ધારણ કર્યું છે. વિભ્રતવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલમ, પીળું પિતાંબર ધારણ કર્યું છે. વૈજયંતી માળા ભગવાને ગળામાં ધારણ કરી છે. વૈજયંતીમ ચ માલમ રંધ્રાન વેણુ રધરસ દયા, પોતાના દ્રોષ્ટ ઉપર સરસ મજાની બાંસુરી વગાડતા વગાડતા રંધ્રાન વેણુ રધરસ દયા પૂરયન ગોપ વૃંદે, ગોવાળોના વૃંદની અંદર ભગવાન ગાયો વાછરડા ચરાવતા ચરાવતા પોતે વૃંદાવનમાંથી વિહાર કરતા કરતા આવે છે. આવું અદ્ભુત વર્ણન આ શ્લોકની અંદર છે. અને આ શ્લોક સાંભળી અને સુખદેવજી મહારાજ આશ્રમની અંદર પાછા આવે છે અને ભગવાન વેદવ્યાસ એમને ભાગવતનું જ્ઞાન આપે છે. ત્યારે સૌ સ્નેહીજનો આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ. આપણે હૃદયની અંદર દરરોજ એ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મને આ મનુષ્યનો જન્મ આપ્યો છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ભગવાનને પ્રાર્થના કરવાથી ભગવાન આપણને સદબુદ્ધિ આપતા હોય છે. હૃદયની અંદર એવો પશ્ચાતાપ થાય કે હે ભગવાન, જાણતા અજાણતા ક્યારેક મારા કોઈ પણ અસદ આચરણ થયું હોય, કોઈ એવા પાપ કર્મ થયા હોય તો એનાથી મને દૂર રાખજે. એવું ઘણી વખત ભજન પણ આપણે સાંભળ્યું છે કે પ્રભુ મને થાજે એવો અનુકૂળ, થાજે એવો અનુકૂળ, કે જેથી હું સમજું મારી ભૂલ. હે પ્રભુ મને થાજે એવો અનુકૂળ, દોષ બીજાને દેતા પહેલા હું સમજું મારી ભૂલ. હે પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાઉં હળવો ફૂલ. હે પ્રભુ મને થાજે એવો અનુકૂળ. હે ભગવાન, મને એવા અનુકૂળ થજો કે કદાચ હું મનુષ્ય જન્મમાં છે, સંસારમાં છે, ત્યારે કોઈક પાપ કર્મ થતા હોય, કદાચ કોઈ દોષોને કારણે મારા જીવનની અંદર કોઈ એવા દોષ થતા હોય, પણ ભગવાન હું તમને એવી પ્રાર્થના કરું છું કે ક્યારેય મારા જીવનની અંદર એવું આચરણ ન થાય કે કોઈ આત્મા ન દુભાય, કોઈ એવું આચરણ ન થાય કે ભગવાન મને તમારા ધામમાં આવતા માટે કોઈ અડચણ પડે. ત્યારે મનુષ્ય જન્મની આ 3 લાક્ષણિકતાઓ, મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્ય દેહ નાશવંત છે, સાથે સાથે મનુષ્ય દેહ ચિંતામણી છે. જો ધારીએ તો ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ છીએ. ત્યારે આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યારે 12 ધામમાં ગયા છે ને એ નિમિત્તે જ્યારે જે સત્સંગ કીર્તનમાં ભેગા થયા છીએ, એકાદ નાનકડું નિયમ લઈએ કે વહેલી સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરીએ, પૂજન કરીએ, મંદિરે દર્શન કરવા જઈએ. કદાચ નાના મોટા કોઈ વ્યસન હોય તો એ છોડવાનો પણ આજના દિવસે સંકલ્પ કરીએ કે જેથી આપણો પરિવાર સુખી રહે, આપણું જીવન પણ પરમાત્માને ગમે એવું બને. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. બોલો સદગુરુ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.